મને બહુ દુઃખ થાય છે કે જ્યારે બાળક કશું ના કરતું હોય ને તમે તૈયારી કરવાનું કહો તો એ તો વ્યાજબી છે, પણ ઘણા એવા બાળકો, એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે મહિને લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા કમાઈ લે છે ધંધો કરીને પોતાની ઉંમર પ્રમાણે, છતાંય માતા પિતા જબરજસ્તી કહે છે બધું મૂકીને સરકારી નોકરી. હું 2 હાથ જોડીને વિનંતી એવા માતા પિતાને કરું છું કે તમારું બાળક જો કોઈને નોકરી આપી શકે, એક ક્ષમતાનું હોય તો એને નોકરી ન કરાવશો. મતલબ કે જે મહિને 5 લાખ કમાતું હોય ને તો નક્કી છે કે એની નીચે બીજા 4-5 જણા હોય જ અને એ મહિને 15-20 હજાર કમાતા જ હોય, તો એને શું કરવા તમે આવું ખોટું ન રાખશો. હા, બાળક કશું ના કરતું હોય ને તમે નોકરી કરવાનું કહો તો એ વ્યાજબી છે, પણ એ ઘણું બધું કરતો હોય અને તમે જો એને જબરજસ્તી પરાણે નોકરી જ કરવાનું કહો, એવી એક વિનંતી છે કે એવી હઠાગ્રહ તમે છોડી દેજો, જેથી કરીને તમારી જિંદગી સુધરશે ને બાળકની જિંદગી પણ સુધરશે. ચર્ચા ચાલુ રાખીશું, સફળ થવાનું કરવાના જ છે, બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.